ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. ભાવથી પુકાર્યો તો દ્વારકા વાળાએ સાંભળ્યો. લોકો કહે ને કે ભગવાનના ઘેર દેર છે, અંધેર નહીં. ભગવાનના ઘેર અંધેરે નથી અને દેર પણ નથી. કારણ હરિ કો પુકારન મેં કરી કો લગી દે. करी को उबारन में हरि को लगी न दे. फेर છે, દેર છે આપણા પુકારવામાં, બાકી ભગવાનમાં તો જરૂર છે. અને એટલે ભગવાન હાથીને પણ ઉગારે છે. ભગવાન દરેકને ઉગારવા વાળા છે. તો નરસિંહ મહેતાને પણ ભગવાન ઉપર બહુ ભરોસો છે બાપ, કે ભગવાન દરેકને ઉગારે, દરેકની ભીડ ભાગે, મારી પણ જરૂર ભીડ ભાગશે. પછી તો આગળની કથા, સમુદ્ર મંથનની પણ કથા, એમાં પણ ભગવાને દેવતાઓને ઉગાર્યા છે. સમુદ્ર મંથન થયું ત્યારે 14 રત્ન નીકળ્યા. કામધેનુ ગાય, ઐરાવત હાથી, પારિજાત વૃક્ષ, ઘણું બધું નીકળ્યું. છેલ્લે વિષ નીકળ્યું, ઝેર નીકળ્યું. સારો સારો ભાગ દેવતાઓએ લઈ લીધો. અને જ્યારે ઝેર નીકળ્યું ત્યારે કહ્યું કે ભાઈ કોઈ સ્વીકારે નહીં. દેવતાઓએ કહ્યું કે અમે ન રાખીએ, અને દાનવોએ કહ્યું કે અમે ન રાખીએ. રાખવું ક્યાં? બધા દેવતાઓ ભેળા થઈ અને વિચાર કર્યો કે ઝેરને પીનારા તો એક જ ભગવાન મહાદેવ છે, અને મહાદેવ પાસે જઈએ. અને મહાદેવ તો બાપ મહાદેવ છે, હા, દયાળુનો દેવ છે. બધા દેવતાઓ મહાદેવ પાસે જાય છે. અને મહાદેવને જઈ અને કહ્યું બધા દેવતાઓ કે મહાદેવ, સમુદ્રનું મંથન થતા ઝેર નીકળ્યું પ્રભુ. અને મહાદેવે લાંબો હાથ કરીને કીધું કે લાવો દેવતાઓ, તમારું જો કામ થતું હોય તે ઝેરને પીવા હું તૈયાર છું. જ્યાં મહાદેવ ઝેર પીવા તૈયાર થયા ત્યાં પાર્વતીએ એમને અટકાવ્યા છે. નહીં પ્રભુ, હું તમને ઝેર નહીં પીવા દઉં. દેવતાઓને ગાળો દેવા માંડ્યા. દેવતાઓ, તમે સ્વાર્થી છો, કપટી છો. મારા ધણીને તમે ઝેર પાવા માટે આવ્યા છો. મહાદેવે કહ્યું કે દેવી શાંતિ રાખો, દેવી શાંતિ રાખો. કહ્યું મહાદેવે કે દેવી, આ ઝેર લઈ અને જે બધા દેવતાઓ આવ્યા છે કોણ છે? બોલે એ દેવ છે. હું કોણ છું? બોલે મહાદેવ. દેવ દેવી, જે મોટું હોય ને એને ઝેર પીવું પડે. પછી સમાજમાં કોઈ મોટો હોય, ઘરમાં કોઈ મોટું હોય, કે પછી ગમે ત્યાં
જે કોઈ માણસ મોટો હોય અને ઝેર પીવું પડે, અને હે દેવી, જો એ ઝેરને હું નહીં પીવું તો કોણ પીશે? અને મહાદેવ ઝેર પી ગયા. પછી તો દેવતાઓ વિષ લઈને મહાદેવ પાસે આવે અને મહાદેવ ઝેર પીવે અને દેવતાઓ મહાદેવની સ્તુતિ કરે છે. આવો આપણે પણ મહાદેવને યાદ કરીએ. મહાદેવને યાદ કરીએ. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય. હર 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 બોલ નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. હર 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 બોલ નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. રામેશ્વર રાય શિવ રામેશ્વર રાય. 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 હર 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 બોલ નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. હર 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 બોલ નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. હર 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 બોલ નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. હર 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 બોલ નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. તો દેવતાઓનું કાર્ય ભગવાન